હવે જોઈએ સમાચાર તો બનાસકાંઠા ખનીજ ચોરી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અરણીવાડા પાસે બનાસ નદીમાંથી 125 વાહનો જપ્ત કરાયા છે। રોયલ્ટી સાથેના વાહનો પણ હાલ સીઝ કરાયા છે। તમામ વાહનોના જીપીએસ ચેક કરવામાં આવશે। ભૂસ્તર વિભાગના કમિશનર ધવલ પટેલને રજૂઆત કરાઈ છે। રોયલ્ટી સાથેના વાહનોને છોડવા કરી છે રજૂઆત, તો 18 કલાકથી 4 ટીમો તપાસમાં લાગી છે। વધુ વિગતો સાથે ભરત અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। જી ભરત, હાલ સમગ્ર ઘટના કે જ્યાં કાર્યવાહી કરાય છે ખનીજ ચોરી કરતા સામે કાર્યવાહી। જી ના, ચોક્કસથી બનાસકાંઠાની બનાસ નદીમાં ખનીજ ચોરી થઈ રહી હોવાની અરણીવાડા ગામના લોકોએ રજૂઆત કરી હતી ને જે રજૂઆતના પગલે ખનીજ વિભાગની ટીમ તપાસમાં આવી હતી ને એ સમયે બનાસ નદીની અંદર એટલે કે અરણીવાડા ગામ પાસે જે નદી હતી ત્યાં 125 જેટલા જે ડમ્પરો અને ટેલરો હતા તે મળી આવ્યા હતા ને એટલા મોટી જે માત્રામાં વાહનો મળી આવ્યા હતા જેના કારણે આ બનાસકાંઠા ભૂસ્તર વિભાગે કમિશનરને જાણ કરી હતી ને કમિશનરે 3 જિલ્લાઓની ટીમ મોકલી હતી। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની 3 ટીમોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી હતી। ત્યારબાદ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો પણ ત્યાંથી રવાના કરવામાં આવી હતી ને હાલ 5 થી 6 જેટલી ટીમો લગભગ ગઈકાલે સાંજે 5 વાગ્યાથી અત્યાર સુધી કાર્યવાહી કરી રહી છે। લગભગ 125 વાહનો છે જેમાં કેટલાક રોયલ્ટી વાળા વાહનો છે, કેટલાક રોયલ્ટી વગરના પણ વાહનો છે। તમામ 125 વાહનો સીઝ કર્યા છે। તેમની સાથે જે ત્યાં ખોદકામ થઈ રહ્યા હતા જે હિટાચી મશીનો હતા તે પણ હાલ કબજે કરવામાં આવ્યા છે ને જે ખોદકામ થઈ રહ્યું છે જે ગેરકાયદેસર હતું તેની માપણી પણ કરવામાં આવી રહી છે। એટલે કે 24 કલાક જેટલો સમય વીતી ગયો છે અને તમામ કાર્યવાહી હાલ ચાલુ છે ને કરોડો રૂપિયાનો હાલ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। કહેવાય છે કે બનાસકાંઠાની સૌથી મોટી ખનીજ ચોરી હાલ પકડવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।